મમ્મી છે ને મોર્નિંગમાં એના ભજનની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો ભજન રામદેવ પીર બાપાનું લાગે છે. સપનામાં આવી મને ગુરુજી જગાડે, હે નકળંગ ધામે લઈ જાય, પીર મને નીંદરા ન આવે. વાહ મમ્મી. તો મમ્મીનું તમે ભજન સાંભળ્યું, પણ એનું ફૂલ ભજન સાંભળવું હોય ને તો મમ્મીની ચેનલ ઉપર તમને સાંભળવા મળશે, માયાબેન નવાપરા. તો તમે ત્યાં જઈને પૂરું ભજન સાંભળી લેજો. બાકી મમ્મીનો વોઇસ બહુ સરસ છે. તો મમ્મી ભજન તો બહુ સરસ પ્રેક્ટિસ કરી, ગાયું સરસ, પણ એની સાથે ક્વેશ્ચન છે કે આખા વર્ષની એટલે કે 12 મહિનાની બીજ કેટલી આવે? તમે જવાબ આપશો કે આપણે સબસ્ક્રાઈબરોને તમે પૂછશો? તો બીજ કેટલી આવે અને એમાં રામદેવ પીરની બીજ કેટલી આવે એ તમારે કહેવાનું છે. અચ્છા, એટલે અલગ અલગ હોય બીજ. એ સબસ્ક્રાઈબર જવાબ આપશે રેશમાબેન. ઓકે, તમે નહીં. હું નહીં જવાબ આપું, સબસ્ક્રાઈબરો જવાબ આપશે એવું મમ્મીએ તમને કીધું. આવડતોય નથી. મને એટલે જ મેં તમને પૂછ્યું તો તમે કીધું કે તમારે નથી જવાબ. હું તો ક્વેશ્ચન કરું છું, જવાબ ક્યાં આપું છું? મારી પાસે તો ઓલરેડી ક્વેશ્ચન જ હોય, જવાબ તો મારા પ્યારા સબસ્ક્રાઈબરો આપી જ દઈશ. હા, એ બરાબર છે, કારણ કે બધું કામ આપણે કરશું તો એના ભાગમાં કાંઈક આવવું જોઈએ ને. હા, તો કાંઈ નહીં, તમે ફટાફટ મમ્મીના ક્વેશ્ચનનો જવાબ આપી દેજો કે રામદેવ પીરની બીજ કેટલી આવે છે.